ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની આડઅસર હવે સ્થાનિક બજારો પર જોવા મળી રહી છે। જીવન જરૂરી શાકભાજીના વાવેતર કરતા ખેડૂતોને ડીઝલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે ખેતી અને પરિવહન બંને પર અસર પડી રહી છે। તૈયાર થયેલો શાકભાજીનો પાક ખેતરથી યાર્ડ સુધી પહોંચાડવા માટે વાહનોને પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વેપારીઓનું કહેવું છે કે ડીઝલના ભાવ વધારાને કારણે અને અપૂરતા પુરવઠાને કારણે શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। ખેડૂતો અને વેપારીઓ બંને સરકાર પાસે ડીઝલની વૈકલ્પિક અને પૂરતી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। દરેક વસ્તુમાં અત્યારે ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારાના કારણે બધામાં છે ને 5-10 રૂપિયા કિલો વધી જ ગયા છે। હરેક વસ્તુમાં બટેટા હોય કે ટમેટા હોય, ડુંગળી હોય, લસણ હોય, તો કોથમરી હોય કે મેથી હોય, કોઈ બી મારો કોથમરી મેથીનો ધંધો છે, એ પ્રમાણે એમાં 5-10 રૂપિયા ચડી જ જાય, કારણ કે બધે ભાડા ને બધું વધી જાય બધી રીતે, એટલે પછી બધું પબ્લિક ઉપર જ આવવાનું છે। વેરેન્ટેજ લીંબુનો ને બધી શું ભાવ કિલો? લીંબુ અત્યારે 250 રૂપિયા કિલો છે। ઓમ જોવા જાવ તો 200 રૂપિયા હતા, પણ હવે અત્યારે 250 રૂપિયા થઈ ગયા છે। કોથમરી પહેલા તો સસ્તી હતી, પણ અત્યારે થોડાક 10-20 રૂપિયા એમાં ચડી ગયા છે, બરોબર। હરેક વસ્તુમાં ભાવ તો વધે ને। પછી આ શાકભાજી વાળાને ડીઝલ વગર શાકભાજી યાર્ડમાં કેમ પુગાડવું? એના શાકભાજી એમને બગડે છે। એ પછી આ ખાતરમાં જુઓ, ખાતરમાં જો તો હવે વીઘે 2 વીઘે ઠેલી દઈએ, હવે એ ખાતરની લાઈનું એમાં ભાવ વધારો, આમાં ખેડૂતની આવી મોટી પરિસ્થિતિ ખરાબ છે। આમાં કોઈ હમું તો વાંહે જોતું નથી, કોઈ તંત્ર કે કાંઈ, કોઈ સરકાર કાંઈ હમું નથી જોતું। આમાં ખેડૂતની એવી પરિસ્થિતિ અટાણે ખરાબ છે। ખાસ કરીને શાકભાજીના ખાસ કરીને શાકભાજીના ખેડૂતની એવી પરિસ્થિતિ છે કે એને ખેતરમાં શાકભાજી તોડી અને ફેંકી દેવા પડે છે। યાર્ડમાં કેવી રીતે લઈ જવું? ડીઝલ વગર ટ્રેક્ટર કેમ લઈ આવવું? ડીઝલ તો મળતું નથી। હાલમાં જે પેટ્રોલ ડીઝલની અછત થયેલ છે, તેને કારણે ખેતીને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। હાલમાં જોઈએ તો ઉનાળાની અંદર જે ખેડૂતોએ શાકભાજીની અને જે વાવેતરો કર્યા છે, એ શાકભાજી ઉતારી અને ખેતરમાં પડ્યું છે, પરંતુ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડી શકતા નથી। બીજી તરફ ઉનાળુ પાકની અંદર મગ, તલ જેવા અન્ય પાકો, મગફળી જેવા ઘણા બધા પાકોનું વાવેતર કર્યું છે। વાવેતર કર્યા બાદ આજે જ્યારે પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે ડીઝલની તંગીને કારણે ખેડૂતો પોતાનો પાક છે એ લણણી કરી શકતા નથી, હાર્વેસ્ટર જેવા સાધનો, વાહનો ચલાવી શકતા નથી। તેમજ જ્યારે ચોમાસું માથે દસ્તક દઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોને પોતાની જમીન તૈયાર કરવા માટે જે ડીઝલની જરૂરિયાત હોય, ટ્રેક્ટરો ચલાવવાની જરૂરિયાત હોય, ત્યારે ડીઝલ મળતું નથી, ત્યારે ખેડૂતોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે અને લાખો રૂપિયાનું નુકસાન પણ થાય। શાકભાજીમાં છે ને ડીઝલ પેટ્રોલના હિસાબે શાકભાજી વાહન વ્યવહારને હિસાબે ઓછું આવે છે, સમજીએ, એટલે શાકભાજીમાં થોડોક ઉછાળો આવ્યો છે। માર્કેટમાં શાકભાજીમાં થોડીક તેજી છે ને વેચવામાં થોડીક મંદી છે। અસર તો જાજી મંદી છે વેપારની અંદર।